નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું પઢાર્યા જુલી। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। મુલાયમ સિંહે જણાવ્યું કે છોકરાઓથી ભૂલ થઈ જાય તેથી બળાત્કારીઓને ફાંસીની સજા ન કરાય। છોકરાઓને ફસાવી છોકરીઓ વિકૃત આનંદ માણે છે। આવા વિધાનથી સમગ્ર ભારતમાં રોષ ફાટી નીકળ્યો। ભુજમાંથી પણ પ્રતિભાવો મળ્યા। આગામી લોકસભાની ચૂંટણીઓમાં મતદારોને રીઝવવા કેટલી હદ સુધી નેતાઓ જઈ શકે છે તે ગઈકાલે ઉત્તર પ્રદેશના સમાજવાદી પાર્ટીના મુલાયમસિંહ યાદવે ભરી સભામાં જણાવ્યું કે દેશમાં વર્તમાન સમયમાં લાગુ કરવામાં આવેલો એન્ટી રેપ લો ખોટો અને અન્યાયી છે। તેને કારણે નિર્દોષ છોકરાઓને ફાંસીની સજા થઈ રહી છે। છોકરી સાથે મતભેદ થાય તો છોકરા વિરુદ્ધ ફરિયાદ કરી છોકરાને ફસાવે છે। છોકરીઓ ફરિયાદ કરી વિકૃત આનંદ માણે છે વગેરે ભાષણોથી સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। લાંબા સમયથી બળાત્કારીઓને કડક સજા થાય તે માટે કાયદો બન્યો છે। આવા નિવેદનથી બળાત્કારીઓ અને ગુનેગારોને સમર્થન મળે છે તેમ વિવિધ લોકોએ જણાવ્યું। કેન્દ્રમાં મુલાયમની સરકાર આવશે તો આવા કાયદામાં સુધારો કરી ખોટી ફરિયાદ કરતી મહિલાઓને સજા કરાશે। આ નિવેદનના સમર્થનમાં મુંબઈમાં સમાજવાદી પાર્ટીના અબ્બુ આઝમીએ છોકરા છોકરીઓને લગ્ન પહેલા મળવાની ધર્મમાં મનાઈ કરી અને સજા મળે તેવી વકીલાત કરી છે। ત્યારે તેમના છોકરાએ જણાવ્યું કે યુવાનોને તેમની પ્રમાણે જીવવાનો અધિકાર છે। સરકાર સંવિધાનથી અને કાયદાથી ચાલે છે, ધર્મથી નહીં। આમ હાલે તમામ વિવાદાસ્પદ નિવેદનો દ્વારા રેપ વિરોધી કાયદાને યેનકેન પ્રકારે ઢીલો કરવાની પ્રવૃત્તિ તેજ બની છે। તે એક કમનસીબ બાબત છે। વર્ષોથી કાયદામાંથી છૂટછાટ મેળવનાર પુરુષોને આજે સ્ત્રી તરફી કાયદો આકરો લાગે છે। ભુજના એડવોકેટ્સ, સામાજિક સંસ્થાની મહિલાઓ વગેરેએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા। જોઈએ એક અહેવાલ। મારું નામ સુથાર નિરાલી અને જો બળાત્કાર વિરુદ્ધ જો આવું સ્ટેટમેન્ટ આપવામાં આવે કોઈ પણ વ્યક્તિ જો આવા વ્યક્તિ દ્વારા આવું સ્ટેટમેન્ટ આપવામાં આવે તો પછી સ્ત્રીઓને કોઈ સુરક્ષા જ નથી મળતી એવું જ એનો મતલબ થાય છે। હું તો માનું છું કે સૌથી જે ફાંસીની જે સજા હોય છે ને એ જ થવી જોઈએ। HK સોલંકી એડવોકેટ। મારી ભાષામાં મુલાયમસિંહનું આ નિવેદન સમાજ માટે બહુ જ હાનિકારક છે, કારણ કે ખરી અને વાસ્તવિક હકીકતે આવા નિવેદનો જ્યારે રાજકીય પાર્ટીના વડા અને પ્લેટફોર્મ ઉપરથી કરવામાં આવે ત્યારે એનો મેસેજ સમગ્ર દેશ સુધી જતો હોય છે અને તેને પરિણામે લોકોને આવું કૃત્ય કરવા માટે મારી ભાષામાં તો પ્રેરણા મળશે, જેથી મુલાયમસિંહનું આ નિવેદન સંપૂર્ણપણે વખોડવાને પાત્ર છે અને તેમણે બહુ તાત્કાલિક અસરથી આ પોતાનું નિવેદન પરત ખેંચવું જોઈએ તેવું હું માનું છું। પહેલાં તો હું આવા વાક્યો જ્યારે એવા રાજકીય પક્ષોના રાજકારણીઓથી આવે જેના પોતાના પાર્ટી અને જે સંસદમાં અને વિધાનસભામાં મોટા પાયાના ક્રિમિનલો પોતે જેના સામેના રેપના ચાર્જ હોય એવા પાર્ટીના વ્યક્તિઓ જ્યારે કંઈ વાક્ય કરે તો પહેલાં તો એને વખોડી કાઢવા પહેલાં તો હું એને સ્વીકારતી જ નથી। તમે એને ગુના માનો છો કે નથી માનતા એ પહેલો પ્રશ્ન છે કે બળાત્કારને ગુનો માનો છો, અગર ગુના માનતા હો તો તમે એમને ટિકિટ જ નહીં આપો। પહેલી વાત તો એ છે અને આ મને લાગે છે કે બધા પક્ષો માટેનો પ્રશ્ન છે। બીજી વાત કે આ જે આખી જે વાત નીકળી છે એ તો રીતસર 90 વર્ષથી આ પ્રયાસ ચાલી રહી છે કે બળાત્કાર કોણને કહેવાય એના ઉપર વાદ વિવાદ ચલાવી અને ઉંમર કોણ બાળક કહેવાય એના ઉપર વાદ વિવાદ ચલાવી। એટલે બળાત્કારને બિલકુલ બળાત્કારની જે વ્યાખ્યા છે અને બળાત્કાર કરનારનો જે ઉંમર છે અને એની વ્યાખ્યા જે છે એના ઉપર એની આટાગૂટામાં ફરાવીને તમે એને લૂઝ કરો અને જે તીવ્રતા છે અને જે ગુના છે એ ગુનાને તમે નજરઅંદાજ કરો એનો એક પ્રયાસ છે। આવા વાક્યો આવા વ્યક્તિઓથી જ્યારે સંભળાય છે તો હું નથી માનતી કે કોઈ ખરેખર સિરિયસલી લે છે, પણ મને લાગે છે આપણા જેવા વ્યક્તિઓ જે છે આવા વાક્યોને વખોડવું જરૂરી છે, કેમ કે સમાજ એ જુએ છે કે કોણ આવા વાક્યોને માને છે અને કોણ સ્વીકારે છે અને કોણ નથી સ્વીકારતું, એ વધારે અગત્યનું છે। સુકન્યા સાડી અદ્યતન સાડીઓનો એક ભવ્ય શોરૂમ એટલે સુકન્યા સાડી। હોલસેલ ભાવે તમામ પ્રકારની સાડીઓ મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે સુકન્યા સાડી। ફેન્સી કલકત્તી વર્ક, ફેન્સી કેટલોગ, ડિઝાઇનર સાડી, જયપુર વર્ક તેમજ ફેન્સી પ્રિન્ટેડ કેટલોગ, રજવાડી ચોઇસ અને દરબારી વેરાયટીની અઢળક ચોઇસ માત્ર સુકન્યા સાડીમાં।
ફેન્સી ઘરચોળા, સોના સાડી, સાફા, ચુંદડી સાડુ અને સાડીની તમામ વેરાયટીઓ અમારે ત્યાંથી ડી બનારસ સિલ્ક અને ચંદેરી સિલ્ક તેમજ કોટનમાં અનેક પ્રકારની વેરાયટીના ડ્રેસ મટીરિયલ્સ મળશે. સરનામું સુકન્યા સાડી, વાગડ 224 વાડીની બાજુમાં, વાણિયાવાડ, ભુજ, કચ્છ. DN ઝાલા, મોબાઈલ નંબર 9712346028. AK ઝાલા, મોબાઈલ નંબર 09833062165. વાગડના રાપર મત વિસ્તારમાં ભાજપના ઉમેદવાર પંકજભાઈ મહેતાએ પોતાના મત ક્ષેત્રની મુલાકાત લઈ અને વાગડ લીલુંછમ કરવાના વચનો આપ્યા હતા. કચ્છના વાગડ વિસ્તારમાં આવેલ રાપરમાંથી પંકજભાઈ મહેતાએ ભાજપ દ્વારા સદગત વાઘજીભાઈના સ્થાને પેટા ચૂંટણી લડવા માટે ફોર્મ ભરાવ્યું હતું. પંકજભાઈ મહેતાને વાગડને લીલુંછમ બનાવવાનું વચન ત્યાંના સ્થાનિકોએ આપ્યું છે. આ ઉપરાંત વાગડની તમામ સમસ્યાનો નિકાલ પણ તેઓ કરશે એવા વચન આપ્યા હતા. માં આશાપુરા ન્યૂઝ આપ બપોરના 2 થી 2:30 વાગ્યા દરમિયાન તેમજ કચ્છિયત ટીવી સમાચાર બપોરના 2:30 થી 3 વાગ્યા દરમિયાન નિહાળી શકશો. વડીલો પ્રત્યે વંદના અને બાળકોનો પ્રોત્સાહન વધે તે માટે ચાણક્ય સ્કૂલ એકેડમીએ ઉજવ્યો વડીલોની હાજરીમાં એવોર્ડ ડે. ભુજની ચાણક્ય એકેડમીએ આજરોજ શાળામાં એવોર્ડ ડેની ઉજવણી કરી હતી. આ વર્ષે આ ઉજવણીમાં દાદા દાદી નાના નાનીએ હાજર રહી આ દિવસને યાદગાર બનાવ્યો હતો, જેમાં વાર્તા કથન, ભજન તથા ગરબા જેવા પ્રોગ્રામો રાખવામાં આવ્યા હતા તથા સમગ્ર વર્ષ દરમિયાન યોગ્યતા પ્રમાણે બાળકોને એવોર્ડ આપવામાં આવ્યા હતા. પ્રોગ્રામમાં પણ બાળકો સાથે વડીલોને પણ ભાગ લેવાની તક મળી હતી અને વડીલોએ પણ મુદ્દલ કરતા વ્યાજ વહાલો એ વાતને વધાવી અને પ્રોગ્રામને આવકાર્યો હતો. ચાણક્ય એકેડેમીમાં આજે વાલીઓને બોલાવીને, દાદા દાદી નાના નાની વગેરેને બોલાવીને અહીં જે પ્રોત્સાહન પૂરું પાડ્યું છે, વાર્તા કથન ભજન વગેરે, તો આ કાર્યક્રમથી બાળકોને પ્રોત્સાહન મળે છે આગળ વધવાનું અને વાલીઓને પણ પ્રોત્સાહન મળે છે. આ શાળા આ રીતે બાળકોને અને વાલીઓને પણ પ્રોત્સાહન આપે છે, તો આ શાળા પ્રગતિ કરે એવી શુભેચ્છાઓ. એકેડેમીમાં મારી પોતરી ભણે છે. આજે એ લોકોએ નાના નાની અને દાદા દાદીનો સાથે પેરેન્ટ્સનો પ્રોગ્રામ રાખ્યો છે, તો બહુ મજા આવી. છોકરાઓને બહુ ગમ્યું, અમને લોકોને બહુ છોકરાઓ સાથે ભાગ લઈએ એ આનંદની વાત થઈ. ટીચર બધા સારી રીતે અમને રિસ્પોન્સ આવે છે. બહુ સારો પ્રોગ્રામ બનાવ્યો છે. આવું દરેક સ્કૂલે દરેક વાલીઓને સાથે લઈને પ્રોગ્રામ બનાવે તો મજા આવે. મારું નામ કવિતા બારમેડા. આજે સ્કૂલમાં એવોર્ડ ડે છે. એવોર્ડ ડે એટલે આખા વર્ષ દરમિયાન છોકરાઓ જે પ્રવૃત્તિ કરે છે, ઘણા બધા અચીવમેન્ટ્સ આપવામાં આવે છે. એવોર્ડ ડેની સાથે સાથે અમે લોકો એમના દાદા દાદી અથવા નાના નાનીને બોલાવ્યા છે. કહેવામાં આવે છે કે મુદત કરતાં વ્યાજવાળું, અને વ્યાજ જો આવી રીતે પ્રગતિ કરતું હોય અને એ જોઈને જે આનંદ થાય એનો લાવો જ આખો અલગ છે. દાદા દાદીને સાથે અમે લોકોએ એમને બોલાવ્યા છે. એમના માટે ભજન, વાર્તા અને ગરબાનું બી આયોજન કરવામાં આવ્યું છે. ડિગ્રી ડેવલપમેન્ટમાં માને છે કે જેમાં છોકરાઓનું ખાલી પુસ્તકીય જ્ઞાન નહીં પણ બધી દિશાઓ ખોલે છે. ગુજરાતી ક્લબ્સ, ડાન્સ, જીકેની સ્પર્ધાઓ, સ્પોર્ટ્સ, આ ક્ષેત્રમાં જે છોકરાઓએ સિદ્ધિઓ મેળવી હોય, અગ્રેસર રહેતા હોય એવા છોકરાઓને અમે સન્માનિત કરીએ છીએ, જેથી બીજાને બી એનામાંથી પ્રેરણા મળે. સાથે સાથે તમારી સ્કૂલને 10 વર્ષ પૂરા થાય છે, તો દશાબ્દી મહોત્સવ નિમિત્તે અમે છોકરાઓ માટે શાળાકીય વર્ષ દરમિયાન ને જ્યાં હજી વધારે ડેવલપમેન્ટની જરૂર છે એવા પાસાઓને સાંકળતી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરેલ છે. એમાં આજે અમે લોકોએ ગ્રાન્ડ પેરેન્ટ્સનો બી એક સારો એવો કાર્યક્રમ રાખ્યો છે, જેથી દાદા અને દાદીનું અને સમાજમાં બી આપણે જે મહત્વ છે એ છોકરાઓને સમજાય, જીવન કૌશલ્ય બી ક્યાંક પાછળ ન રહી જાય, એ હેતુથી અમે આજે આ કાર્યક્રમ છે એનું આયોજન કરેલ છે.
શાંતિ જુનિયર્સ, પાયાથી જ બાળક અંદર શિક્ષણના અંકુર ફૂટી નીકળે એટલું જ નહીં, શિક્ષણનું અંકુર વટવૃક્ષ બને એટલી મજબૂતાઈ માટે શાંતિ જુનિયર્સ પ્રયોગાત્મક શિક્ષણનું શબ્દ સિંચન કરે છે. સમગ્ર ભારતમાં 120 કેન્દ્રો ધરાવતા શાંતિ જુનિયર્સ સાથે હજારો બાળકો જોડાયેલા છે. ત્યારે કચ્છના બાળકો પણ હવે એ બાળકો સાથે પોતાનું નામ ઉમેરી શકશે. તમારા બાળકનું બાળપણ ઉત્સવમય બને માટે શાંતિ જુનિયર્સમાં આજે જ તમારા બાળકનું રજીસ્ટ્રેશન કરાવી લેશો. એડમિશન આર ઓપન ફોર 2014-15 પ્લે ગ્રુપ, નર્સરી, જુનિયર કેજી, સિનિયર કેજી. સેન્ટ્રલ એડ્રેસ સંતોષ સોસાયટી, હાઉસ નંબર 21, નિયર બિલેશ્વર મહાદેવ ટેમ્પલ, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર 9099044143. શાંતિ જુનિયર્સ. We at Shanti Juniors believe in celebrating the childhood of kids with our unique methodology of iCube and 4Cs, as we have age-appropriate, child-centered and well-researched curriculum. We do not overburden the child. We believe in holistic development. કેમ્પ વિસ્તારમાં નગરપાલિકાની ઉભરાતી ગટરથી રોડ પર ભરાયા ગંદા પાણીના તળાવ. આ ગંદકીથી માખી, મચ્છર તથા રોગચાળાનો ભય કેમ્પ વિસ્તારના રહેવાસી પર ઝડુંબી ઉઠ્યો છે. ભુજના કેમ્પ વિસ્તારમાં ઘણા સમયથી નગરપાલિકાની ગટરના વહેતા પાણીએ ત્યાંના વિસ્તારોમાં તળાવ સર્જ્યા છે. આ પાણી જાહેર રોડ ઉપર વહી રહ્યા છે, પરંતુ નગરપાલિકાના પેટનું પાણી પણ હલતું નથી. અત્યારે જ્યારે મચ્છર અને માખીજન્ય રોગોએ માથું ઉચક્યું છે, ત્યારે આવા કીટકો માટે આ ગટરના પાણી રહેવાનું ઘર બની જતા હોય છે અને શહેરમાં રોગચાળાનું પ્રમાણ પણ વધે છે. આમ તો શહેરની અંદર કચરા, પાણી અને ગટરની આ સમસ્યાઓની ઘણા સમયથી ફરિયાદ છે, પરંતુ આ બાબતે નગરપાલિકાના પેટનું પાણી પણ હલતું નથી. એક બાજુ ચૂંટણી નજીક આવે છે, ત્યારે તેમાં અપાતા વાયદા માત્ર અને માત્ર લોકો સાથે ખુલ્લી છેતરપિંડી છે એમ કહી શકાય. મળી શકશે ભુજમાં ન્યુરોસર્જન દરરોજ 24 કલાક. એકોર્ડ હોસ્પિટલ, મુન્દ્રા રોડ, ભુજ, કચ્છ. ડોક્ટર તારેક ખત્રી, MCH, ન્યુરોસર્જરી. મોબાઈલ નંબર 90 990 38 766. ડોક્ટર તારેક ખત્રી, બ્રેઇન અને સ્પાઇન સર્જરી સ્પેશિયાલિસ્ટ. અમદાવાદની VS હોસ્પિટલથી MS કર્યા બાદ સિવિલ હોસ્પિટલમાં ન્યુરોસર્જરીનો બહોળો અનુભવ. 2000 કરતા વધારે ન્યુરોસર્જરીનો અનુભવ. કચ્છમાં સર્વપ્રથમ ન્યુરોસર્જન. હવેથી દરરોજ મળી શકશે એકોર્ડ હોસ્પિટલ ભુજ મધ્યે. OPD સુવિધા સવારે 10 થી 1, સોમવારથી શુક્રવાર સાંજે 4 થી 6. ઇમરજન્સી સુવિધા દરરોજ 24 કલાક. અપોઇન્ટમેન્ટ માટે ફોન નંબર 02832 230033 231033. મોબાઈલ નંબર 9909 29 966. ઉપલબ્ધ સુવિધાઓ એકોર્ડ હોસ્પિટલ ખાતે. માથામાં તથા કમરના ભાગમાં ઈજા, નિદાન અને સારવાર. મગજ અને કરોડરજ્જુના રોગો જેવા કે ગાંઠ, કેન્સર, લોહીનો ભરાવો, જન્મજાત ખોડખાપણ, માથામાં પાણીનો ભરાવો, મગજમાં પરુ વગેરે નિદાન અને સારવાર. મણકાની ગાદી અને મણકાની ખસવાની સારવાર. અદ્યતન ઓપરેશન થિયેટર, ICU અને વેન્ટિલેટરની સુવિધા ઉપલબ્ધ છે. ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ઉપલબ્ધ છે 24 કલાક. મેડિકલ ઓફિસર ઉપલબ્ધ 24 કલાક. એકોર્ડ હોસ્પિટલ, મુન્દ્રા રોડ, ભુજ, કચ્છ. દેશના રક્ષક જેને આપણે પોલીસ કર્મીઓ તરીકે ઓળખીએ છીએ. ભારતમાં પોલીસ કર્મચારીઓના કામના ભારણ સામે ઓછો પગાર અને માનસિક દબાણથી પોલીસ જવાનો દારૂ તથા આપઘાત તરફ વળી રહ્યા છે. તથા ગમે તેવા તહેવાર હોય, દિવાળી હોય કે હોળી, નવરાત્રી હોય કે રક્ષાબંધન, પોલીસ કર્મીને બધા દિવસ સરખા હોય છે. પોલીસની કામગીરીને જોઈએ તો ચૂંટણીલક્ષી કામગીરી, રાત્રિ ચેકિંગની કામગીરી, VIPની સ્વાગતા આગતા, જૂના ફોજદારી, દીવાની, ક્રિમિનલ કેસની તપાસ અને કોર્ટ તથા કાયદાને લગતી તમામ કામગીરીમાં પોલીસની જ જવાબદારી હોય છે. રાત દિવસ ખાવા પીવાની પરવા કર્યા વગર 24 કલાક ડ્યુટી બજાવતા પોલીસોની હાલત ખરેખર દયાનીય છે. આજે પોલીસની નોકરીથી તેમના કુટુંબજનો પણ ખુશ નથી. પોલીસના બાળકો ક્યારે પેરેન્ટ્સ ડેના શાળામાં પોતાના પિતાને હાજર રાખી શકતા નથી. એની પાછળનું મૂળ કારણ છે પોલીસ ખાતામાં કર્મચારીઓની ઘટ, મહેકમની ઘટ, વધી રહેલા ગુનાના પ્રમાણમાં ફાજલ પડેલી ફાઇલો અને જૂના કેસોના નિકાલ માટે જેટલા કર્મચારીઓ જોઈએ તેના અડધા ભાગના પણ કર્મચારીઓ પોલીસ ખાતામાં નથી. માહી પ્લોટ્સ, આજો વિશ્વાસ ઈજ અસાજો સાથ, તડેજ મુન્દ્રાજો રોકાણ ઈજ સચો રોકાણ. અર્જુન ઇન્ફ્રા પ્રોજેક્ટ દ્વારા આયોજિત માહી પ્લોટ્સ
આજના ધમાલિયા વાતાવરણ અને ઘોંઘાટના પ્રદૂષણથી દૂર તેમજ વિકાસ ક્ષેત્રે હરણફાળ ભરતા મુન્દ્રા તાલુકાના સારા લોકેશનમાં પ્લોટનું નવલું નજરાણું. મુન્દ્રાથી માત્ર 20 કિલોમીટરના અંતરે મોખા ચોકડી નેશનલ હાઈવે રોડથી ફક્ત 5 કિલોમીટરના અંતરે રોડ ટચ. માત્ર ₹1,250 સરળ માસિક 60 હપ્તા. રોકાણનું પૂરું વળતર ઉપરાંત દર મહિને 102 ઇનામો જીતવાની તક તો ખરી જ. ટાઉનશીપની વિશેષતાઓ: આકર્ષક મુખ્ય પ્રવેશદ્વાર, આકર્ષક ફ્રન્ટ બાઉન્ડ્રી વોલ, પાર્ટી પ્લોટ, આકર્ષક પ્લાન્ટેશન, નયનરમ્ય કુદરતી વાતાવરણ. ખાસ નોંધ, એક સાથે બધા જ હપ્તા ભરનારને ₹5,000 નું ડિસ્કાઉન્ટ તેમજ પસંદગીનો પ્લોટ તો ખરો જ. E/F2 KD ચેમ્બર્સ, સેકન્ડ ફ્લોર, ન્યૂ સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. ઓર્ગેનાઇઝર હરીશ રાજકોર 9825637184, અર્જુન રાજકોર 9898954825. સંપર્ક ભરત રાજકોર, મહારાજ ડબલ રોટી નારાયણપર, મોબાઈલ નંબર 9825825997. કલેક્ટર કચેરીમાં શૌચાલય તથા વોશ બેસિંગ એરિયામાં ગંદકીના થર. દુર્ગંધથી સ્ટાફ અને મુલાકાતીઓ પરેશાન. જિલ્લાની સર્વોચ્ચ વહીવટી કચેરીના પ્રથમ માળે નાયબ કલેક્ટર તથા ભૂસ્તર શાસ્ત્રીની કચેરી વિભાગની કોરિડોરમાં ભયંકર દુર્ગંધથી મુલાકાતીઓ પરેશાન છે. ત્યાંની લેબોરેટરી વોશ બેસિંગમાં ગંદકીના થર લાગ્યા છે. ઝાડા બંધાઈ ગયા છે. પુરુષ વિભાગની લેબોરેટરીને તાળા લાગ્યા છે. જિલ્લાની આ વહીવટી કચેરીમાં જિલ્લાના સત્તાશાળી અધિકારીઓ બિરાજે છે, ત્યારે તેમની જ કચેરીમાં આ ગંદકી કચેરીની ભવ્યતાની શાન ઘટાડે છે. આ અંગે સિનિયર કર્મચારીનો સંપર્ક સાધતા તેમણે કોઈપણ પ્રતિભાવ આપવાની અસમર્થતા બતાવી. જ્યારે આરોગ્યની વાત આવે, સફાઈની વાત આવે ત્યારે અધિકારીઓ રિબિન કાપતા અને બોધ આપતા નજરે પડે છે, પણ પોતાની કચેરીની સફાઈ યોગ્ય છે કે કેમ તે અંગે અજાણ છે. ગ્રીનપીલ સોલાર એનર્જી સૌર ઉર્જા સંચાલિત કૃષિ ઉપકરણોના નિર્માણનું રાષ્ટ્રવ્યાપી માળખું ધરાવતી ભારતની શ્રેષ્ઠ કંપની એટલે ગ્રીનપીલ સોલાર એનર્જી. 5 હોર્સ પાવરથી 500 હોર્સ પાવરના સોલાર પંપની વિશાળ રેન્જ. સોલ્ટ વોટર પંપ મીઠાના કારખાના માટે ખાસ ઉપયોગી. ધરતીપુત્રો માટે ખાસ બેંકો સાથે જોડાણ, જેથી તુરંત ધિરાણ. ખેડૂતો માટે ખાસ લોનની સુવિધા ઉપલબ્ધ. ડીઝલ અને કોલસાના ખર્ચાઓથી મેળવો હવે મુક્તિ. ખેડૂતો હવે ડીઝલથી ખેતી કરવાનું બંધ કરો અને ગ્રીનપીલ સોલારને અપનાવો. 3 HP થી 50 HP સુધી ઉપલબ્ધ છે. બધા જ પ્રશ્નોનો એક જ જવાબ: ગ્રીનપીલ સોલાર વોટર પંપ. સંપર્ક ગ્રીનપીલ સોલાર D131 ઝંડા ચોક, ગાંધીધામ. વિકાસ કચોરિયા. મોબાઈલ 9824593100. વેબસાઇટ www.greenpeel.in, www.greenpeelenergy.com તેમજ www.youtube.com greenpeel solar, www.facebook.com greenpeel. કચ્છ લડાયક મંચના પ્રમુખ રમેશ જોશીના કહેવા પ્રમાણે મોદી સત્તા, સંપત્તિ, સુરા અને સુંદરી માટે સકી રહ્યા છે. ચૂંટણીના ટાણે પ્રહારો સામાન્ય બન્યા છે. તો સાંભળીએ રમેશ જોશીને. લોકસભાની 16મી ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, ત્યારે જ્યાં જ્યાં ચૂંટણી બાકી છે તેવી જગ્યાઓમાં પ્રચાર જોરશોરથી થઈ રહ્યા છે. એકબીજાના વીક પોઈન્ટ શોધી અને વિરોધીઓ આકરા પ્રહાર કરવાનું ચૂકતા નથી. કચ્છ લડાયક મંચના પ્રમુખ રમેશ જોશીએ નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કરી પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા હતા. મોદી જેટલું ખોટું બોલે છે એટલું ખોટું મંથરા અને શકુની પણ બોલતા ન હતા. બીજી વસ્તુ એ છે કે મોદી એ સત્તા માટે અને સંપત્તિ માટે, સોમરસ માટે, સમૃદ્ધિ માટે મોદી સાહેબ આમ જેને કહેવાય ને કચ્છીમાં લોછી રહ્યા, લોછી. જ્યારે હું છું એ સત્ય અને ધર્મ માટે લડી રહ્યો છું. ઈશ્વર અને અલ્લાહમાં હું ભેદ નથી સમજતો. જ્યારે મોદી સાહેબ અને એમનો પક્ષ એ તો માત્ર હિન્દુ સમાજને ગેરમાર્ગે ડોબે છે. એ સત્તા મેળવવા માટે બધા નખરા કરે છે. આજ દિવસ સુધી હું આપને કહી દઉં છું કે નરેન્દ્રભાઈ મોદી સરકારનો અસલી ચહેરો બતાવવા માટે અમોએ કચ્છ લડાયક મંચના માધ્યમથી આજ દિવસ સુધી જે પ્રહારો કર્યા, એ પ્રહારો માહિતીનો અધિકાર એ કાયદા હેઠળ અમોને જે માહિતી મળી
એ માહિતીના આધારે અમે પ્રહાર કરીએ છીએ, કારણ કે એમનું જ અમે જગતને બતાવીએ છીએ કે મોદી સાહેબ જાહેર સભામાં એક કહે છે અને જ્યારે સત્ય હકીકત બીજી છે. આ માઈના લાલ મોદી સાહેબે અથવા તો એમના ઘલુડિયાઓએ આજ દિવસ સુધી અમારા એક પણ પ્રહારનો જવાબ આપી શક્યા નથી, કારણ કે એ ખોટા છે. તો 13 વર્ષના આંકડા મારી પાસે છે. આપ તો કાયદા અને વ્યવસ્થાની વાત કરો છો. ગુજરાતમાં ગૌ હત્યા પ્રતિબંધ છે, છતાં રોજ ગાયો કપાય છે. ગુજરાતમાં દારૂબંધી પ્રતિબંધનો કાયદો છે, પણ આજે ગુજરાતમાં જે તો દારૂ પીવડાય છે એટલો દારૂ તો અમારે ત્યાં મુંબઈમાં નથી ખપતો. આજે મહિલાઓના નાના નાના બાળકો ખોવાઈ ગયા, જે આજ દિવસ સુધી નથી મળ્યા. કાયદો અને વ્યવસ્થા, આજે હું આપને કહી દઉં કે ગુજરાતની ક્રાઇમ બ્યુરો પાસેથી મેં જે માહિતી લીધી એમાં મને માહિતી મળી કે 12 વર્ષમાં 13,000થી પણ વધુ તો હત્યાઓ થઈ છે. અને આજે મંદિરોમાં કેટલી ચોરીઓ થાય છે. આજે હું આપને માહિતી આપું કે આ આપણો કચ્છ જિલ્લો છે. માહિતીના અધિકાર હેઠળ માહિતી માંગી કે પશ્ચિમ કચ્છમાં મહેકમ કેટલો છે પોલીસના બારામાં, તો પશ્ચિમ કચ્છમાં એસપીની કચેરીએ, ખુદ પોલીસ અધિક્ષકની કચેરીએ મને માહિતી આપી કે 2300થી પણ વધુ પોલીસમેન હોવા જોઈએ અને અમારી પાસે 1100 પોલીસમેનો માંડ છે. અને એ જ પરિસ્થિતિ પૂર્વ કચ્છની છે. પશ્ચિમ કચ્છ અને પૂર્વ કચ્છમાં જે પ્રજા રહે છે એની જાનમાલનું રક્ષણ કરવા માટે પણ પોલીસ નથી. કે આખા કચ્છમાં એક પણ સરકારી કચેરી એવી નથી કે કોઈ કચેરીમાં પૂરતા પ્રમાણમાં મહેકમ હોય. કે મોદી સાહેબે પોતાની માટે પોલીસોની બહુ મોટી ફોજ રાખી છે. આ પ્રજાનું જે થાય ભલે થાય, પ્રજાનું ભલે ગમે તે થાય, પણ મોદી સાહેબના વાળને વાંકો થવો ન જોઈએ. અને પોતાની સુરક્ષા પાછળ કરોડો રૂપિયા ખર્ચો થાય છે એ હું નથી કહેતો, પણ ખુદ ગુજરાત સરકારના ગૃહ વિભાગે સુપ્રીમ કોર્ટમાં એક સોગંદનામામાં કીધું છે. કોઈક પસંદ પડી જાય અને એની જો જાસૂસી કરાવવી હોય તો એના માટે પોલીસ છે, પણ કોઈક મા, દીકરી અને બેન એની રક્ષા માટે નથી. એટલે કાયદો અને વ્યવસ્થા એ ગુજરાતમાં ભાંગી પડ્યો છે અને આ માણસ સત્તા ઉપર રહેવાને લાયક નથી. આપણે એક બહુ આપના માધ્યમથી કહેવા માંગુ છું કે આજે ગુજરાત સરકારમાં જે સરકારી તંત્ર કામ કરે છે ને એ કરાર આધારિત સરકારી તંત્ર છે. જે કર્મચારીઓ રિટાયર થઈ ગયા એ જ કર્મચારીઓને પછી એમને જે અસલ પગાર મળે એનાથી 60% રકમ આપવાની, એવી રીતે આખા ગુજરાતમાં કરાર આધારિત છે. એના અસલી ચહેરાને અમે જાણી ગયા છીએ અને સાવ ખોટો માણસ છે. આ સદભાવના મિશનમાં ટકો આપ્યો નથી, બેંક લોન કોઈને મળી નથી. જે કેશોજીભાઈ ડેઢિયાની જે પિટિશન હતી એ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી. એટલે પાણી ન મળે એટલા માટે આણે, જેમ લોકાયુક્ત ન મળે તેમ પાણી પણ કચ્છને ન મળે એટલા માટે આણે ઘણા બધા ષડયંત્રો રચ્યા છે. ખરેખર માહિતીના અધિકાર હેઠળ મેં માહિતી મેળવી, નર્મદાનું પાણી વધુ પડતો મોદીના પોતાના જે માલદાર ઉદ્યોગપતિ મિત્રો છે ને, કે જેમને મોદીએ એની કુદરતી સંપત્તિ આ મોદી સાહેબે વેચી નાખી, એ એમના જે ઉદ્યોગપતિ મિત્રો છે ને એ ઉદ્યોગપતિ મિત્રોને નર્મદાનું પાણી મળે એટલા માટે જે ખરેખર આ ગામડાઓમાં કે આ એક મોકાની જગ્યાએ એની કેનાલ આવી જોઈએ, એની નહેર આવી જોઈએ, એના બદલે ઉદ્યોગપતિઓને કેમ ફાયદો થાય અને એમને કેમ પાણી મળે. કારણ કે અત્યારે જે એ વાંઢરાની જેમ જે ઉછલકૂદ કરી રહ્યા છે હેલિકોપ્ટરમાં અને પ્લેનોમાં, તો એ કઈ મારા પિતાશ્રીએ એમને પૈસા નથી આપ્યા. એ રકમ કોની છે? એ કચ્છી અને ગુજરાતીઓની રકમ છે અને એ રકમમાંથી એ જલસા કરે છે. नमस्कार, मैं आपको भूज की सबसे बेहतरीन होटल डॉलर इंटरनेशनल की सैर कराती हूँ। सबसे पहले मैं आपको रिसेप्शन काउंटर दिखा रही हूँ, जो बहुत ही खूबसूरत दिख रहा है। यहाँ से आपको मैं होटल की रूम दिखाती हूँ, जो आपको रहने की हर तरह की सुविधा देता है। यहाँ फैमिली रेस्टोरेंट भी है।
जहां शुद्ध, सात्विक और बेहतरीन स्वाद वाला खाना मिलता है। લાભ શંકર ઘોરના વિવિધ પ્રકારના રસથાળ સાથે ગુજરાતી થાળી, પંજાબી, ચાઇનીઝ, કચ્છી ભાણું તથા જૈન ભાણું તેમજ રેલવે પાર્સલની સર્વિસ તો ખરી જ। और हाँ, यहाँ पर गार्डन रेस्टोरेंट भी है जहाँ पे आप कैंडल लाइट डिनर, पार्टी और अपने आप को रिलैक्स करने के लिए भी आ सकते हैं। हमारा पता है होटल डॉलर इंटरनेशनल, न्यू रेलवे क्रॉसिंग, एयरपोर्ट रोड, भुज। મા ન્યૂઝ અને કચ્છી ટીવી સમાચાર દ્વારા ચલાવાતા શેરીથી સંસદ સુધી કાર્યક્રમ અંતર્ગત હોસ્પિટલ રોડ ભુજના વ્યાપારીઓએ પ્રતિભાવો આપ્યા। ગુણ તો સાહેબ કે શું છે કે પબ્લિકને સમજવું જોઈએ, પબ્લિક શું ઈચ્છે છે, બરાબર છે। પબ્લિકના કામ પોતાનું ન વિચારે અને પબ્લિકનું વિચારે, ઘણી ટાઈપની પબ્લિક છે આપણા કને, બરાબર છે। બધાનું ધંધાકીય રીતે વિચારે અને બધાનું ઘર પોતાનું ન વિચારે અને બધાનું સારું થઈ જવું ખપે, બસ એ ટાઈપનો વિચાર, બધાનું ભલું કરે એ ટાઈપને જોવા જોઈએ। સંસદ સભ્ય હું એવા ઈચ્છું છું કે જે લોકોને શું કહેવાય કે સારી દિશામાં લઈ જઈ શકે અને દેશને પ્રગતિ ઉપર લઈ જઈ શકે, ગુજરાતનો અને દેશનો વિકાસ થાય એવા સંસદ સભ્ય ઈચ્છું છું। સામાન્ય માણસોની જે છે તકલીફો એ સમજી શકે, એનું નિવારણ કરી શકે, એમ વચમાં રહેલા હોવા જોઈએ ને मजबूरी समझी सके हो जाए। ऐसा होना चाहिए, सबसे अच्छा होना चाहिए और कुछ कर सके हमारे लिए, आम पब्लिक के लिए कुछ करना चाहिए, ऐसा होना चाहिए, भ्रष्टाचारी नहीं होना चाहिए बिल्कुल भी। આપણા માટે તો એ સારું છે કે આપણા માટે કાંઈ પબ્લિક માટે કાંઈ કરવા જોઈએ, એવું નહીં કે પોતાના ઘર ભરીએ કે આવું છે કે કંઈ, પોતે પોતાના પબ્લિક માટે કાંઈ કરવું જોઈએ। દાખલા તરીકે છે રોજગાર માટે કે આવું બધું કાંઈ કરવું જોઈએ લોકોને। લગ્ન જીવનની 15મી વર્ષગાંઠની શુભેચ્છા। આપ શ્રી બંને હેતલબા જયમલસિંહ જાડેજા સુખમય દાંપત્ય જીવનના 14 વર્ષ પૂર્ણ કરી 15મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છો, ત્યારે મા આશાપુરા આપને ઉત્તરોત્તર સફળ, સુંદર, સુખમય લગ્ન જીવન તેમજ લાંબુ આયુષ્ય અર્પે તેવી શુભકામનાઓ। શુભેચ્છક જામ પરિવાર, જખૌ, અબડાસા। મા આશાપુરા ન્યૂઝ, કચ્છી ટીવી સમાચાર પરિવાર। ભુજ જેએસસીમાં કેદ 32 પાકિસ્તાનના કેદીઓએ એકાએક અન્નત્યાગ કરી દેતા હાલ દોડધામ મચી ગઈ છે। કચ્છ ગુજરાતની સંવેદનશીલ સરહદો પરથી વિદેશી નાગરિકો ઘૂસણખોરી કરતા પકડાતા હોય છે અને તેઓને પ્રાથમિક જરૂરી પૂછતાછ કર્યા બાદ વિશેષ કોઈ શંકાસ્પદ હિલચાલ ન દેખાતા તેમને ભુજના રાજ્યના સૌથી મોટા એવા જોઈન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટર એટલે કે સંયુક્ત પૂછતાછ કેન્દ્રમાં મૂકવામાં આવતા હોય છે। આ જેએસસી કેન્દ્રમાં સરકાર દ્વારા કેટલાક પાકિસ્તાની બંદીઓને છોડી મૂકવા માટેનો આદેશ આપવા પામતા તેની સાથે જ હવે જેએસસીમાં અન્ય બંદીવાનો એકાએક જ અન્નત્યાગ કરી દેતા સ્થાનિક પોલીસ પ્રશાસનમાં દોડધામ મચી જવા પામી છે। કચ્છ સરહદેથી અવારનવાર પકડાતા પાક ઘૂસણખોરો તેમજ માછીમારોને ભુજના સંયુક્ત પૂછતાછ કેન્દ્રમાં રાખવામાં આવતા હોય છે। જેએસસીમાં બંદીવાન રહેલા પાક નાગરિકો પૈકીના અમુકને પરત સોંપવા ભારત સરકાર તરફથી આદેશ આપતા અગાઉના બંદીવાનો અન્નત્યાગ કરતા પોલીસને હાલ દોડધામ મચી ગઈ છે। તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છી ટીવી સમાચાર। ફરી મળીશું નવા સમાચારો સાથે, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।